નમસ્કાર શ્રોતા મિત્રો મેઘધનુષી મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું પર્સનલ એન્ડ પ્રોફેશનલ ગોલ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ. વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ વિદ્યાર્થીઓનો કેવી રીતે થઈ શકે તેના વિશે. અને આ વિશે વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે જ્યોતિબેન દવે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. નમસ્કાર મેડમ. નમસ્તે સર. મેડમ, આ ગોલ્સ કયા કયા છે? જેમ તમે વાત કરી કે સ્ટુડન્ટના પર્સનલ અને પ્રોફેશનલ ગોલ છે, તો એમના ડેવલપમેન્ટ માટે કઈ રીતે જરૂરી છે એ બધા જ ગોલ આવરી લેવામાં આવશે. જેમાં એમને પ્રોપર ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ આવી શકે છે, કલ્ટિવેટ ધેર ઓન સેલ્ફ, કે કેવી રીતે ગ્રોથ વધારે કરવો એ જરૂરી છે. જોડે છે કે એમને કેવું સ્ટ્રોંગ નેટવર્ક ઊભું કરે તો વધારે સારી રીતે એમનું ડેવલપમેન્ટ થઈ શકે. પછી જે ફોકસ એની પર્સનલ વેલબિંગમાં ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી અને સોશિયલી બધું જ આવી જશે. જોડે છે કે જેમ કે આપણને ખબર છે કે અત્યારે સુધી જે બચ્ચાઓ ભણતા હતા બહારની દુનિયામાં 1 to 12 અને જે સ્ટડી કરી છે, આપણું જે એલજી યુનિવર્સિટી છે એ પ્લેસમેન્ટ આપે છે, ઇન્ટર્નશીપ આપે છે અને એમાંથી એમને વર્ક એક્સપિરિયન્સ થાય છે. એના સિવાય એ પણ છે કે એમને જે સેટ કરવાનો છે એકેડેમિક ગોલ અને એમનો કરિયરનો ગોલ, તો આ બધું આવરી લેવામાં આવશે સર. બરાબર છે. એટલે 6 કે 7 મુદ્દાઓ છે કે જેના પર એમણે કોન્સન્ટ્રેટ કરવું પડે. ઘણા બધા સારા એવા મુદ્દા પણ છે કે જેમ તમે એ પણ જોઈ શકો છો કે એમને ફીડબેક લેવો જોઈએ. એમને જ્યારે ભણે છે એમનું ગોલ જો અચીવ કરવો છે, તો શોર્ટ ટર્મ ગોલ કે લોંગ ટર્મ ગોલ છે, તો એમને અચીવમેન્ટ માટે કોઈનું ગાઈડન્સ પણ લેવું જોઈએ. જોડે એ છે કે ઇમ્પ્રુવાઇઝ કરવું જોઈએ, એમને ટાઈમ ટેબલ સેટ કરવું જોઈએ, એમના પ્રોફેસરને મળવું જોઈએ, એમના પિયર ગ્રુપને મળવું જોઈએ. જ્યારે ઇન્ટર્નશીપ લેવા જઈ રહ્યા છે, એ મેનેજર છે, કંપનીના લોકો છે, એમની જોડે પણ એમનું આદાન પ્રદાન થતું રહે. તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન બહુ જરૂરી છે સર. બરાબર છે. હવે તમે શરૂઆત કરી કે પહેલો જે ગોલ છે એ ટાઈમ મેનેજમેન્ટ. યસ. તો આ ગોલ કેમ જરૂરી છે અને એ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય ઇફેક્ટિવલી? જેમ કે સૌથી પહેલાં તમે કીધું એમ કે પ્રોફેશનલ અને પર્સનલ ગ્રોથ હવે જ્યારે ડેવલપ કરવું છે, સૌથી પહેલાં તો નોર્મલ બેઝ ઉપર આપણે બધા ટાઈમ મેનેજમેન્ટ વાત કરીએ છીએ, પણ હું એવું માનું છું કે ડેવલપ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ. ઇફેક્ટિવમાં શોર્ટ ટર્મ ગોલ, લોંગ ટર્મ ગોલ, ટાઈમ મેનેજમેન્ટ, એમને કઈ રીતે વર્ક કરવાનું છે, કેટલો ટાઈમ કોલેજમાં રહેવાનું છે, કયા ટાઈમમાં એમને વર્ક પ્રોફાઇલ બનાવવાની છે, એમને ઇન્ટર્નશીપ લેવાની છે, એમને એમનું અસાઇનમેન્ટ બનાવવાનું છે, જોડે એમનું પોતાનું પર્સનલ ડેવલપમેન્ટ કરવાનું છે. અને બધાને ખબર છે કે 24 અવર્સ જ છે. હવે 24 અવર્સમાં એક જે બચ્ચો છે એને 84% આવે છે અને એક છે એને 64 આવે છે. હવે આનું શું? તો એને કેવી રીતે વર્ક કર્યું તો આટલું સારું રિઝલ્ટ આવ્યું. મેં ઘણા બધા બચ્ચાઓને અહીંયા જોયા છે કે જે બહુ જ સારું વર્ક કરે છે, કન્ટિન્યુ મેડમોની જોડે વર્ક કરતા હોય છે, ઇન્ટર્નશીપના કઈ રીતે કાર્ય કરવું છે, પ્લેસમેન્ટમાં જવું છે તો ક્યાં જવું છે, તો એ લોકો મેડમને ને સરને જે લોકો આ વર્ક કરે છે એમને પણ હેલ્પરૂપ થતા હોય છે. તો આઈ ફીલ કે આ બધું કરો તો તમે ટાઈમને વધારે મેનેજ કરી શકો છો. અહીંયા તમે ટોટલી ટાઈમ મેનેજમેન્ટ કરશો તો જ તમે કરિયરને ડેવલપ કરી શકશો. અને કરિયર એ લાઈફ લોંગ છે. એવું છે નહીં કે ચલો 2 મિનિટ કે 3 મિનિટનું કામ છે કે 2 દિવસ 3 દિવસમાં પૂરું થઈ જવાનું છે. કરિયર એ જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી રહેવાનું છે. તો ઇકોનોમિકલ એમને બેનિફિટ મળે છે, તો ટાઈમ મેનેજમેન્ટ વ્યવસ્થિત હશે. અને ટાઈમ મેનેજમેન્ટ માટે ઘણું બધું છે. ટેકનોલોજીનો તમે યુઝ કરી શકો છો. તમે ઘણી બધી રીતે એવા ટાઈમ મેનેજ કરો કે 2 કલાક મારે ભણવું છે, 3 કલાક મારે સૂવું છે, 2 કલાક માટે મારે ઇન્ટર્નશીપમાં જવાનું છે, એમાં ડ્રાઇવિંગ કરવાનું છે, જોડે વાતો પણ કરવાની છે. તો કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ થયું હશે તો વધારે સારું વર્ક કરી શકશે. એટલે ઇફેક્ટિવ તો જરૂરી છે. બરાબર છે. હવે તમે જે આ વાત કરી એમાં મને લાગે છે કે પ્લાનિંગનું પણ એટલું જ મહત્વ છે. બહુ જરૂરી. પ્લાનિંગ પણ એટલું જ અગત્યનું છે તમારા વિકાસમાં. એટલે પરફેક્ટ પ્લાનિંગ પણ હોવું જોઈએ. હવે સાથે તમે પ્લાનિંગ વિશે કંઈ કહેવા માંગો છો? હાજી. જેમ કે શોર્ટ ટર્મ ગોલ તમે મૂક્યો છે કે 5 ડેઝમાં. હવે શોર્ટ ટર્મ ગોલમાં જો તમે સક્સેસ ગયા છો તો એ જ બેઝ ઉપર લોંગ ટર્મ ગોલ કે 5 ડેઝનો, 10 ડેઝ, 10 ડેઝનો, 1 મંથ, 1 મંથનો, 3 મંથ્સ, પછી 1 યર્સનો. તો 1 યર્સમાં તમારે શું કરવું છે એ તમારા શોર્ટ ટર્મ ગોલ નક્કી કરશે અને પછી એમાંથી લોંગ ટર્મ ગોલમાં જવાશે. બરાબર છે. મેડમ,
નેટવર્કિંગનું પણ એટલું જ મહત્ત્વ છે અને અત્યારે જ્યારે કોમ્યુનિકેશન ફાસ્ટ ચાલી રહ્યું છે અને સોશિયલાઇઝિંગ જે રીતે ચાલી રહ્યું છે એમાં વિદ્યાર્થીઓ માટે પર્સનલ અને પ્રોફેશનલ બંનેમાં નેટવર્કિંગ ખૂબ અગત્યનું છે. તમે એને કેવી રીતે ડિફાઇન કરશો, તમે એને કેવી રીતે એક્સપ્લોર કરશો? કોલેજ લાઈફ છે, નેટવર્કિંગ અહીંયા બહુ જ સારું થઈ શકે છે. ઇવેન્ટ છે, પ્લેસમેન્ટ છે, ઘણા બધા પ્રોગ્રામ છે, એમાં એમને વર્ક કરવાનું છે. જેની જેવી સ્કિલ છે, જેમ કે ઇવેન્ટ અલગ અલગ હોય છે. કોઈને કરિયરમાં એવું છે કે મારે સારું એવું બોલવું છે તો એવી ઇવેન્ટમાં એ પાર્ટ લેશે. ઘણા બધાને એવું છે કે મારે સારી રીતે આગળ વધી અને લોકો જોડે જ ખાલી માર્કેટિંગમાં રહેવું છે. હવે જે પ્રોગ્રામ અહીંયા થાય છે એમાં ઘણા બધા પ્રોગ્રામ છે, જેમાં એન્યુઅલ ફંક્શન છે, ઇવેન્ટ છે, નાના નાના પ્રોગ્રામ થતા રહે છે. તો બાળકોએ આ બધામાં પાર્ટિસિપેટ કરવું જોઈએ તો એમનું ઓટોમેટિક નેટવર્કિંગ થશે. જેમ કે રિસન્ટમાં હમણાં ઘણા સારા એવા પ્રોગ્રામ થયા, એમાં બાળકોએ સારું એવું પાર્ટિસિપેટ કર્યું હતું પ્રોફેસરોની હેલ્પ લઈને. તો એમને જે બહારના લોકો આવે છે એમની જોડે નેટવર્કિંગ વધે છે તો એ લોકોને પણ આઈડિયા આવે છે કે આ બચ્ચાઓ સારું વર્ક કરે, સામેથી એમને પ્રોગ્રેસ મળે છે. બરાબર. અને સામેથી એ કંપનીઓ કહે છે કે આ 10 મારી કંપનીમાં આવે તો વધારે સારું. તો જે કંપનીઓ આવે છે, જે ઘણું બધું અહીંયા થઈ રહ્યું છે, એ બધું ઘણું બધુંમાં બાળકો જો ડે બાય ડે પાર્ટિસિપેટ કરતા રહેશે તો એમનું નેટવર્કિંગ વધતું રહેશે. અલગ અલગ પ્રોફેસરો છે, એકેડેમિક ડિપાર્ટમેન્ટ છે, જોડે જોડે આપણું પ્રોફેશનલ ડિપાર્ટમેન્ટ છે. એના સિવાય ઘણા બધા એવા લોકો છે કે જે આપણે કંપનીઓ અહીંયા આવે છે, ઘણા બધા પ્રોગ્રામો થાય છે. એમની જોડે જો આપણા સ્ટુડન્ટ અટેચ રહેશે ને તો એમનું નેટવર્કિંગ વાસ્ટ થશે અને જેટલું વધારે થશે ને એટલું એમનામાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. બરાબર છે. એટલે બહુ જરૂરી છે. બિલકુલ. એટલે નેટવર્કિંગ એટલું જ મહત્ત્વનું છે. મિત્રો, આપણે મેઘધનુષી મનના એપિસોડમાં વાત કરી રહ્યા છે જ્યોતિ મેડમ સાથે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. મેડમ, એક સવાલ એવો થાય કે સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ સ્ટુડન્ટ્સમાં એ કદાચ અત્યારના જમાનાની બહુ જ મોટી જરૂરિયાત હોય એવું તમને લાગે છે? બહુ જ જરૂરી છે. કલ્ટિવેટ સોફ્ટ સ્કિલમાં એવું છે સર કે એમનો ગ્રોથ થાય છે, એમનો પર્સનલ ગ્રોથ થાય છે, એમનો પ્રોફેશનલ ગ્રોથ થાય છે. હવે જ્યારે બાળક કુટુંબમાં કે સમાજમાં કે રિલેટિવમાં કે નેબરમાં રહે છે ત્યારે એમનું આખું ડેવલપમેન્ટ અલગ હોય છે. પણ જ્યારે પ્રોફેશનલ લાઈફમાં આવે છે ને તો એમને ગ્રોથ ડેવલપ કરવા માટે ઘણું બધું જરૂરી છે. ઘણા મેગેઝિનમાં વર્ક કરે છે, જેમ કે આપણે અહીંયા ઘણા બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. જેમ લો તમે કે રેડિયોનું, હવે અહીંયા જે સ્ટુડન્ટ આવે છે એમને આઈડિયા આવે છે કે જયેશ સર કેવી રીતે વર્ક કરે છે, આપણા જે સર છે સાઉન્ડ એન્જિનિયર, હા સાઉન્ડ એન્જિનિયર, એમને કેવી રીતે વર્ક કરે છે, એમની સ્પીચ કેવી છે, એમનું પ્રોફેશનલ વર્ક કેવું છે. તો બાળકો જુએ છે અને એ તમારી જોડે ઇન્ટર્નશીપ લેતા હોય, અધરવાઇઝ તમારી જોડે ડેવલપ થતા હોય તો તમને એ લોકોને આઈડિયા આવે છે. તો કલ્ટિવેટ થયું ને, ગ્રોથ થયું કે ખાલી એક થિયરી ભણીએ છીએ અને એક પ્રેક્ટિકલ બેઝ ઉપર વર્ક કરીએ છીએ. એવું આપણે ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં છે કે પ્રેક્ટિકલ વર્ક, જેમ કે પ્લેસમેન્ટમાં છે રુચિ મેમ, તો એમની જોડે બહુ જ બધા બાળકો વર્ક કરતા હોય છે. કેવી રીતે પ્લેસમેન્ટ લેવું છે, કઈ કંપનીઓમાં જવાનું છે, કંપનીવાળા જોડે કેવી રીતે વર્ક કરવાનું છે. એક મેડિકલ વિભાગ છે, જેમ કે અમારું વર્ક છે મેડિકલમાં, તો એમાં બ્લડ ડોનેશન માટે કોની જોડે વર્ક કરવાનું છે, કઈ કંપની જોડે વાત કરવાથી એ કંપનીવાળા અહીંયા બ્લડ લેવા આવશે, થેલેસીમિયાનું છે. એવા ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ દરેક ડિપાર્ટમેન્ટ કરતા હોય છે. એનાથી બાળકનું કલ્ટિવેટ, જેમ કહીએ ને આપણે, ગ્રોથ થાય છે અને સોફ્ટ સ્કિલ બી ડેવલપ થાય. એટલે વિચારોનું આદાન પ્રદાન થાય છે, કોમ્યુનિકેશન થાય છે, ઇફેક્ટિવલી ટાઈમ મેનેજ કરીને કેવી રીતે વાતને એના અંજામ સુધી પહોંચાડવાની, એ આખી જે સ્કિલ્સ છે એ ડેવલપ થતી હોય છે. યસ. અને પ્રોફેશનલ બેઝ, પ્રોફેશનલ જયેશ સર જે બોલે છે એવી રીતે મારે બોલવું છે તો મારે શીખવું જ પડશે અને શીખવા માટે મારે થોડું તો એમની જોડે ડેવલપ થવું જ પડશે. એમ દરેક ડિપાર્ટમેન્ટના છે, ઘણું બધું સારું એવું અહીંયા એ લોકોને વર્ક મળી રહેશે અને એમનું કરિયરનો વિકાસ થશે. બરાબર છે. હવે મેડમ, તમને લાગે છે કે આજે આખું ડેવલપમેન્ટવાળી વાત છે, પર્સનલ અને પ્રોફેશનલ, એમાં ફોકસ કરવું જોઈએ વેલફેર પર, એટલે વેલબિંગ પર, પર્સનલ વેલબિંગ પર? 100% બહુ જ જરૂરી છે. ફોકસ ઓન પર્સનલ વેલબિંગમાં સર
સ્ટ્રેસ છે, એન્સિયસ છે, ફિઝિકલ હેલ્થનું છે, મેન્ટલ હેલ્થ છે, એમની ઇકોનોમિકલ, આ બધી જ વસ્તુને ઇફેક્ટ થાય છે. પર્સનલ વેલબિંગમાં જોવા જઈએ તો તમને કોઈ પણ વસ્તુમાં એન્સિયસ થઈ જાઓ છો તો તમે વર્ક કરી શકો છો. વર્ક કરવા માટે પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. સ્ટ્રેસને પણ તમે બે સ્ટ્રેસ છે, યુ સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ. એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે. તો જો તમે પર્સનલ વેલબિંગ ઉપર ફોકસ કરશો કે તમને કોઈ વસ્તુની ઉણપ છે, ડેફિશિયન્સી છે, તો પર્સનલ વેલબિંગમાં બહુ જરૂર છે. એક બાળકને તમે સ્પોર્ટ્સમાં મૂકો છો તો એ 100 મીટર ઝડપથી દોડી શકે છે અને એક બાળક નથી દોડી શકતું. તો એનું રીઝન શું છે? એ જ બાળક એ જ ઉંમરનું છે છતાં પણ નથી કરી શકતું. તો પર્સનલ વેલબિંગમાં એ આવશે કે એક્સરસાઇઝ કરે, થોડું સારું ફૂડ લે, તો એનું સારું એવું ડેવલપમેન્ટ થઈ શકે. જેમ કે એક બાળક હસતા હસતા એક્ઝામ આપે છે અને એક બાળકને આવડે છે એનાથી પણ વધારે સારું, પણ એ પર્સનલ વેલબિંગમાં ફોકસ નથી કરતું, તો એના ઉપર એ વર્ક કરે તો બહુ જ સારું એવું ડેવલપમેન્ટ થઈ શકે. એટલે પર્સનલ સેલ્ફ અવેરનેસ, પોતાની સેલ્ફને એમ્પથી આપી, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ કન્ડિશન, ક્રિએટિવ માઇન્ડ અને જોડે જોડે ઇમોશનલી સ્ટેબલ, તો આ પર્સનલ વેલબિંગમાં બધું આવશે. બરાબર છે. મિત્રો, આપણે જ્યોતિ મેડમ સાથે વાત કરી રહ્યા છીએ મેઘધનુષી મનમાં. હવે સોશિયલાઇઝેશનનું મહત્ત્વ મેડમ તમે કેટલું ગણો આમાં? સોશિયલાઇઝેશનથી સર નોર્મલી એવું કહેવાય છે કે વી આર લાઈક સોશિયલ એનિમલ, સામાજિક પ્રાણી છીએ આપણે. અને સોશિયલ જો ડેવલપમેન્ટ હશે તો એ લોકો જોડે સારું વર્ક કરી શકશે. ઇન્ટ્રોવર્ટ છે કે એક્સ્ટ્રોવર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્સ નથી. ઇમ્પોર્ટન્સ છે કે સામાજિક રીતે કોઈની જોડે વર્ક કેવી રીતે કરી શકે છે, તો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. તમે ફિઝિકલી હેલ્ધી છો, તમે મેન્ટલી સ્ટ્રોંગ છો, પણ જો તમે સોશિયલાઇઝેશન નથી કર્યું તો તમે કોલેજમાં આવો છો, તમે લેક્ચર ભરો છો, તમે બધું સાંભળો છો, તમે સારું લખી શકો છો, તમારું સારું રિઝલ્ટ આવે છે, પણ જો તમે સામાજિક કાર્ય નથી કર્યું અને જ્યારે ઇન્ટરવ્યૂ આપે છે પ્લેસમેન્ટમાં ત્યારે ગભરાઈ જાય છે, થોડી ગભરામણ થાય છે. પણ જો તમારું સોશિયલ ડેવલપમેન્ટ વધારે સારું થયેલું હશે અને ત્યાં તમારું ડેવલપમેન્ટ એવું થશે કે ઇફેક્ટિવ રીતે વાતચીત કરી શકશો. એટલે સોશિયલ ડેવલપમેન્ટ તો બહુ જરૂરી છે. બરાબર છે. હવે ઇન્ટર્નશીપ અને વર્ક એક્સપિરિયન્સ એ પણ પર્સનલ અને પ્રોફેશનલ ગોલ્સ માટે ખૂબ અગત્યના છે. એને તમે કેવી રીતે ડિફાઇન કરશો? એડવાન્ટેજ, ઇન્ટર્નશીપનો બહુ મોટો એડવાન્ટેજ છે. અને જોડે જોડે તમે કરિયર માટે ફોકસ કરો છો અને તમારે ઇન ફ્યુચર કરિયરમાં જ આગળ વધવાનું છે. હવે સૌથી મોટું આપણી એલજી યુનિવર્સિટીનું બહુ જ મોટું એવું યોગદાન છે ઇન્ટર્નશીપનું. બહુ સારી એવી કંપની આપણી જોડે જોડાયેલી છે. હવે ઇન્ટર્નશીપ લેવાથી આપણા જે સ્ટુડન્ટ છે, આપણા જે બચ્ચાઓ છે, એ લોકોને વર્ક એક્સપિરિયન્સ મળે છે. મેનેજર જોડે કેવી રીતે વાત કરવી, ક્લેરિકલ વર્ક કેવી રીતે કરવું, જોડે જોડે એમના જે શું કહેવાય પર્ટિક્યુલર કલીગ્સ, એમની જોડે કેવી રીતે વર્તવું, અને ત્યાંથી એમને વધારે ખબર પડે છે કે અમે જે ભણી રહ્યા છીએ એ સ્ટડી છે અને પ્રેક્ટિકલ બેઝ ઉપર જ્યારે અમે જઈશું ત્યારે દુનિયા આખી અલગ હશે. બરાબર. તો જો આપણે ઇન્ટર્નશીપ કંપનીની આપણા તરફથી જે હશે એ લીધી હશે તો બાળકો ઘણું બધું વર્ક કરી શકશે. અમને એક એક્સપિરિયન્સ થશે કે અમે જે કરી રહ્યા છે ને અહીંયા આજે બચ્ચા તરીકે ખાલી ભણીએ છીએ, મસ્તી કરીએ છીએ, કોફી પી લઈએ છીએ, ખાલી ફ્રેન્ડ સર્કલ જોડે વાતચીત કરીએ છીએ, પણ જ્યારે એ પ્રોફેશનલ લાઈફમાં જશે ને ત્યારે એમની આખી દુનિયા અલગ થઈ જશે. તો ઇન્ટર્નશીપ લેવાથી એમને ઘણું બધું બેનિફિટ થશે અને એ લોકોને આઈડિયા આવશે. પ્રોફેસર જોડે વાત કરશે, પ્લેસમેન્ટવાળા મેડમ કે સર જોડે વાત કરશે કે અમારી કંપનીમાં અમે આ કર્યું, અમે આ કંપનીથી આ શીખ્યા, નથી ફાવતું તો હજુ પણ મારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો ત્યાં એમને બહુ જ સારું એવું બેનિફિટ થશે. અને ઇન્ટર્નશીપ તો લેવી જ જોઈએ. હવે ગોલ્સની વાત કરીએ આપણે તો પર્સનલ અને પ્રોફેશનલ બંને ગોલ્સ જુદા છે, યસ, પણ કોમ્પ્લિમેન્ટરી પણ છે, એકબીજાને પૂરક પણ છે. આ ગોલ્સનું મહત્ત્વ કેવું છે? સેટ જેમ કે એકેડેમિક ગોલ તમારો ક્લિયર હશે ને તો તમારી કરિયર બહુ ક્લિયર બનશે. ઘણું બધું શીખવા મળે છે. એકેડેમિક ગોલમાં તમને આઈડિયા આવે છે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો છો, કેવી રીતે ડિસિપ્લિન મેન્ટેન કરો છો, કેવી રીતે તમે વર્ક કરી રહ્યા છો, તમારું નેટવર્ક કેટલું મોટું કરી રહ્યા છો, તમે કોઈની જોડે કેવી રીતે વાતચીત કરીને તમે રજૂ કરી રહ્યા છો, તમારી સ્કિલ ડેવલપ થઈ રહી છે. એ સ્કિલમાં તમે જ્યારે પણ કંપનીવાળા ઇન્ટરવ્યૂ લેવા આવે અથવા પ્લેસમેન્ટની વાત હશે ત્યાં એ લોકો સ્ટ્રોંગલી
કોન્ફિડન્સ સાથે વાતચીત કરી શકશે. અને જેટલો સારો કોન્ફિડન્સ હશે, કેમ કોન્ફિડન્સ ક્યારે આવે સર? જ્યારે એ લોકોએ પ્રિપેર કર્યું છે, જ્યારે એ લોકોએ વર્ક કર્યું છે, જ્યારે એ લોકો સમજ્યા છે, એ લોકોને બધું આઈડિયા આવે છે ડે બાય ડે. પ્લેસમેન્ટ છે કે અહીંયા જ્યારે પણ આ લોકો અસાઇનમેન્ટ કરે છે કે ઘણી બધી રજૂઆતો કરે છે, ત્યારે એમના પ્રોફેસર કે એમના જે પણ છે એ લોકો શીખવાડે છે કે આ રીતે નહીં, આ રીતે પ્રેઝન્ટેશન આ રીતે આપો તો વધારે સારું. ડર નીકળી જાય છે, સ્ટેજ ફિયર નીકળી જાય છે, એમને બોલવામાં વાકચતુર્ય આવે છે, તો ત્યાં એમનું ડેવલપમેન્ટ ઘણું સારું થાય છે. લખવું એ બેઝિકલી થિયરી છે, પણ રજૂઆત કરવી એ એક અલગ સ્કિલ છે. અને રજૂઆત કર્યા પછી પ્રોફેશનલ વર્ક કરવું, અને પ્રોફેશનલ વર્કમાં પણ ઇન્ટર્નશીપ લીધેલી છે, તો વેલ એન્ડ ગુડ. તો તમારું એકેડેમિક અને કરિયર બંને ગોલ છે ને ક્યાંક સમન્વય થાય છે, અને બંનેથી તમારું ડેવલપમેન્ટ વધારે સારું થાય છે. 10,000ની જગ્યાએ તમને 25,000 મળતા થાય છે. તમારી જે ફીસ છે ભરેલી પેરેન્ટ્સે, ઘણા બધાએ બહુ બધી કરકસર કરીને બાળકોને ભણાવેલા હોય છે, તો બાળકો છે ને એકદમ એક્સાઇટ થાય છે કે અમે કંઈ સારું કરી રહ્યા છીએ. એ લોકોને લેવા છે લાખ રૂપિયા. ઘણા બધા જોડે મેં વાતચીત કરી છે, તો મેમ અહીંયા તો 25 જ આપે છે, અહીંયા 35 જ આપે છે, પણ દે ડોન્ટ નો અબાઉટ એનીથિંગ આઉટર સાઇડ વર્લ્ડ. તો આ બધું જ્યારે તમે ટાઈમમાં કરશો ને, તો વધારે સારું એવું તમને તમારી લાઈફમાં આગળ લઈ જશે, અને તમારી પર્સનાલિટીની સાથે પર્સનલ લાઈફ પણ ગ્રોથ કરશે. બરાબર છે. મેડમ, તમને એવું લાગે છે કે આ જે ગ્રોથવાળી વાત છે, પ્રોફેશનલ અને પર્સનલ, એ કોન્સ્ટન્ટ છે, તમારે એને સતત કર્યા કરવી પડે? એનું કોઈ ટાઈમલાઈન નથી કે અત્યારે હવે બસ 15 દિવસ કર્યા કે 6 મહિના કર્યા કે 5 વર્ષ મેં આ ડેવલપમેન્ટ માટેના પ્રયત્નો કર્યા, હવે હું સફળ થઈ ગયો? ના, એવું નથી. એ કોન્સ્ટન્ટ છે એવું તમને લાગે છે? યસ, પ્રિપેર લાઈફ લોંગ કરવું પડે. તમને જેમ આઈડિયા છે કે લતા મંગેશકર કે મોહમ્મદ રફી, સચિન તેંડુલકર કે કપિલ દેવ, બધા પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ કરે છે દરેક ફિલ્ડમાં. પહેલાં લોકો રિયાઝ કરે છે, પહેલાં લોકો પ્રેક્ટિસ કરે છે. દરેક વ્યક્તિ નવું શીખતા જાય છે. તમે એક જગ્યાએ જુનિયર છો, પછી સિનિયર થાવ છો, પછી હેડ ક્લર્ક થાવ છો, પછી ક્લર્ક થાવ છો, પછી ડાયરેક્ટર બનો છો. તો દરેક વસ્તુ અલગ અલગ બને છે. એમ લાઈફ લોંગ બધું જ વસ્તુ અલગ છે. દીકરા છો, પછી મેરેજ કરીને હસબન્ડ બનશો, પછી એના પછી બીજો એક સ્ટેજ આવશે, પછી પપ્પા બનશો, પછી પર્સનલ એમાં આવશે, પર્સનલ બધું જ આવશે. હવે એવી રીતે જો તમે પ્રોફેશનલ લો છો, તો એની અંદર ક્રિટિકલ કન્ડિશન, કોન્ફ્લિક્ટ, એ બધું જ તમારે જાણવું પડશે. એને મેનેજ પણ કરવું પડશે. હા, તમને એવું લાગે છે કે હું બહુ જ સારી એવી કંપનીમાં જઈને વર્ક કરીશ ને મને લાખ રૂપિયા મળશે, તો મળશે, પણ એની સાથે તમારે સ્ટ્રગલ કરવું પડશે. તમારા બોસ કેવા છે, તમારા હેડ કેવા છે, એમની જોડે કેવી રીતે વર્ક કરશો તો વધારે સારું રહેશે. તો ડે બાય ડે તમારું નવું વિકાસ થતો રહેશે. એટલે જરૂરી છે ડે 1થી લઈને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તમારે કરવું જ પડે. બરાબર છે. તો જ તમારું પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ 100% થઈ શકે છે. ખૂબ સરસ મેડમે જે વાત કરી કે આ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે, એ ક્યાંય અટકી જતી નથી. એટલે પર્સનલ અને પ્રોફેશનલ જે ડેવલપમેન્ટ છે, એ સ્ટુડન્ટથી શરૂ કરીને પછી હ્યુમન બિઈંગ સુધી આવે કે વ્યક્તિ સુધી આવે. મેઘધનુષી મનના આપણા એપિસોડમાં આજે આપણે આ વાત કરી, અને આવા જ કોઈક મુદ્દે આપણે સતત નવા મુદ્દે વાત કરતા રહીશું. મેડમ, તમે રેડિયો એલજીમાં આવીને વાત કરી, આપનો આભાર. યસ, થેન્ક યુ. થેન્ક યુ.